નમસ્કાર, હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ, પ્રિન્સિપાલ સેઠ આરજેજે હાઈસ્કૂલ વલસાડ. આપ સૌ જાણો છો કે છેલ્લા થોડા દિવસ પહેલા મેં મારી એક યુટ્યુબ ચેનલ આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શરૂ કરી છે. આજે આ ચેનલ વિશે થોડી વિગતે આપ સૌને મારે વાત કરવી છે. શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 29 વર્ષથી કાર્ય કરતી વખતે મને હજારો વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો સાથે કામ કરવાની તક મળી છે. આ સફરમાં મેં અનેક સફળતાઓ જોઈ છે અને અનેક પડકારોનો પણ સામનો કર્યો છે. મને આ સફરમાં અસંખ્ય અનુભવો પણ થયા છે. આ તમામ અનુભવોમાંથી મને એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ છે કે શિક્ષણ એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી. સાચું શિક્ષણ એટલે બાળકના વ્યક્તિત્વનું ઘડતર, બાળકની અંદર સંસ્કારોનું સિંચન અને તેને એક સારો માણસ બનાવવાની પ્રક્રિયા. આજના સમયમાં શિક્ષણનું વાતાવરણ પણ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. ટેકનોલોજીનો વિકાસ પણ થયો છે. માહિતીનો ભંડાર આજે દરેકના હાથમાં આવી ગયો છે. પણ સાથે સાથે અનેક પડકારો પણ આપણી સામે આવીને ઊભા છે. આ મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત બદલાતી જીવનશૈલીના કારણે બાળકોનું ધ્યાન અભ્યાસમાંથી ભટકી તો રહ્યું જ છે. રીલ્સ, ગેમ્સ અને વર્ચ્યુઅલ દુનિયા ઘણીવાર એમના જીવનનો એક મહત્વનો ભાગ બની ગઈ છે. ખરેખર ક્યારેક તો એમ પ્રશ્ન થાય કે આપણે આપણા બાળકોને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. પણ હા, એક વાત હું સ્પષ્ટપણે માનું છું કે દરેક વખતે બાળકોને એક દોષ આપવો પણ યોગ્ય નથી. ઘણી વખત આપણે વડીલો, શિક્ષકો અને વાલીઓ તરીકે પણ વિચારવાની જરૂર હોય છે કે શું આપણે આપણા બાળકોને પૂરતો સમય આપીએ છીએ? શું આપણે તેમની વાત ધ્યાનથી સાંભળીએ છીએ? શું આપણે તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? શું આપણે માત્ર માર્ક્સની પાછળ જ નથી દોડતા? આપણે બાળકોના સર્વાંગી વિકાસ વિશે ક્યારેય વિચાર્યું છે ખરું? મારા અનુભવ પ્રમાણે તો દરેક બાળકની અંદર કંઈક ને કંઈક વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે. જરૂર છે માત્ર તેને ઓળખવાની, પ્રોત્સાહિત કરવાની અને યોગ્ય દિશા આપવાની. બાળકને વારંવાર ટોકવાથી અથવા દબાણ કરવાથી નહીં, પણ પ્રેમ, વિશ્વાસ અને યોગ્ય માર્ગદર્શનથી ઘણો મોટો ફેરફાર આપણે લાવી શકીએ. અને આ જ વિચાર સાથે મેં મારી આ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. અહીં હું વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી બને એવા અનેક વિષયો ઉપર સરળ ભાષામાં હું વાત કરીશ. જેમ કે અભ્યાસ કેવી રીતે કરવો, વાંચેલું લાંબા સમય સુધી કેવી રીતે યાદ રાખવું, પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો, બાળકોમાં આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકાય, મોબાઈલનું વ્યસન કેવી રીતે ઓછું કરવું, શિસ્તનું મહત્વ, સફળતાના રહસ્યો, વાલીઓની જવાબદારીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ ઉપર આપણે ખુલ્લા દિલથી ચર્ચા કરીશું. મારો હેતુ માત્ર સલાહ આપવાનો પણ નથી. હું મારા 29 વર્ષના વાસ્તવિક અનુભવો, મારી શાળામાં બનેલી ઘટનાઓ અને મારા જીવનમાંથી મળેલા બોધપાઠ આપ સૌની સાથે વહેંચીશ, જેથી દરેક વિદ્યાર્થી અને દરેક વાલી એનો લાભ લઈ શકે. જો મારા વિડીયોમાંથી એક પણ બાળકને સાચી દિશા મળે, કોઈ એક વાલીને પણ પોતાના બાળકને વધારે સારી રીતે સમજવામાં મદદ મળે, અથવા કોઈ એક શિક્ષકને પણ કંઈક નવી પ્રેરણા મળશે, તો હું મારી આ પહેલને સફળ માનીશ. તો મારી તમામ વાલીઓને ખાસ વિનંતી છે કે મારી આ ચેનલના વિડીયો માત્ર તમે જ નહીં, પણ તમારા બાળકો સાથે બેસીને પણ જોજો. ઘણી વખત એક સારો વિચાર, એક સાચું માર્ગદર્શન અથવા એક યોગ્ય નિર્ણય બાળકનું આખું ભવિષ્ય બદલી શકે છે. જો આપને મારા વિડીયો ગમે અને જો એ આપને ઉપયોગી લાગે તો મહેરબાની કરીને મારી આ યુટ્યુબ ચેનલ આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્યને આપ સૌ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપનો દરેક લાઈક અને દરેક શેર અને આપને દરેક સબસ્ક્રાઇબ મને વધારે સારા અને વધારે ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા આપશે. અને હા, આપના વિચારો પણ મારે માટે એટલા જ મહત્વના છે. તેથી દરેક વિડીયો જોયા પછી આપનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર લખજો. આપના સૂચનોને આધારે હું નવા વિષયો ઉપર વિડીયો બનાવીશ. તો ચાલો આપણે સૌ સાથે મળીને એક એવી પેઢીનું નિર્માણ કરીએ જે માત્ર હોશિયાર જ નહીં, પરંતુ સંસ્કારી, સંવેદનશીલ, જવાબદાર અને સારા નાગરિક તરીકે પણ ઓળખાય. ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર.